ગોલકવાસી પૂજ્યપાદ પરમ ભગવદીય દાદાજી એટલે કે શાસ્ત્રીજી શ્રી વ્રજ વલ્લભભાઈ ગોકુળવાસમાં ભગવત ભાવ સ્વભર સમાધાન પ્રતિકૂળતામાં પણ મન ન બગડે તે માટે દેતા યથા રાજા તથા પ્રજા. અહીંનો રાજા કૃષ્ણ જ ચૌર્ય વિશારદ છે, ચોરીનો માસ્ટર, પીએચડી કરેલી. જોરજાર શિખામણી હોય તો પ્રજા પાસે તે કેમ ન હોય? એટલે બધા ચોરી કરે ને. આ પણ એક ભગવત લીલા છે. ચિત્ત ઉદ્વેગ થવા છતાં તેમજ સમજીને ચિંતા છોડી દેવી. પણ પ્રભુ માખણ ચોરી કરતા હતા તે વખતે તે સારરૂપ હતું. અત્યારે દ્રવ્ય યાદી સારરૂપ માખણ છે. તેની ચોરી પણ થાય તો ખરી જ ને. ત્યારે માખણ વેચતાનું, ગોરસ વેચતાનું પૈસા દેતા હતા. પ્રભુ એની ચોરી કરતા હતા. અત્યારે પૈસાની ચોરી થાય છે. ચોરી કરવા સામાને લલચાવે તેવા રાજસ ઐશ્વર્યમે ભબકા ભર્યા વૈભવી પ્રદર્શન લઈ થઈને લોકો યાત્રામાં આવે છે. એમાંય આડંબર. તે તેમની પ્રકૃતિ છે કે વિકૃતિ છે? તો ચોરી લૂંટે પરિસ્થિતિવશ અહીંના કેટલાક લોકોની પ્રકૃતિ કે વિકૃતિ છે. પુનઃ ધર્મ સંસ્થાપન થાય તો વિકાસ જરૂર સંભવે. હવે કાલથી આવશે શ્રી ગોકુલના મંદિરો. બોલો વલ્લભાદી. મધુરાષ્ટક ભુક્તમ મધુરા. પરમ દિવસે ગદાધર છીએ, દ્રવ્ય હતું ને તો સામગ્રી દ્રવ્ય વિના આવે ને. બ્રાહ્મણ હતા, નિયમ લીધો તો કોઈ પાસે હાથ લાંબો નહીં કરો, સામેથી આવશે તો લઈશ. વ્રજમાં આપણને એક વ્રજવાસી મળ્યા હતા છેલ્લા દિવસે. તો મેં એક જણને પૂછ્યું કે આ ભાઈ લેશે? એ કે અમે કોઈ દી લેતા જોયા નથી. મેં એના હાથમાં દીધા. મને કે મારે નિયમ છે ગિરિરાજ બાવાની સામે કે હું હાથ આમ નહીં કરું. સામેથી વ્રજવાસી માનીને કોઈ દેશે તો ના નહીં પાડો. આજે તો માં બનીને દેવા આવી છું. હવે મારી ને એની ઉંમર સરખી તો એણે એવું કીધું માં બનીને. માં હોય ને એ જ માગ્યા વિના પીરસે. આજે મેં માગ્યું નહીં તો તું સામે જ દેવા આવી. એટલે તારામાં મને માનો ભાવ આવ્યો. એટલે લાવ, હું રાજી થઈ. મેં તો અત્યાર સુધી બધા માગે પાછળ પડે. આ 10 દીમાં કાયમ મને જય ગિરિરાજ બોલાય, જય શ્રી કૃષ્ણ બોલાય. હું કહું ને હવે ઘરે જવાનું, એ કે એ ઘર તો તારું આ જ, ત્યાં તો તું આંટો મારવા જાસ. અને એવી વ્રજની વાતો કરે. તો ગદાધર દાસે હાથ લાંબો નહોતા કરતા. એક દિવસ કાંઈ ન મળ્યું, બધાય ભોગમાં જળના લોટી જીતાઈ અને પોતે એ જ લીધું. એક બેન કે મારા દીકરાની એ કહેલા બેન હવા રૂપિયો શ્રીનાથજીને ભેટમાં મળ્યું. સૌરાષ્ટ્રમાં એવું કા મીઠી જીભ કહે, હગાઈ પછી કરે. તો એ કે ગામમાં હતું એટલે મેં એને કીધું કે આવજે ને બેટા સવારે. કારણ કે એના ઘરે ઠાકોરજી દૂધ મિશ્રીના હતા ને આપણા ઘરે આંટે અમને. એટલે એ કે આવી એટલે બપોરે પછી અનોસર કરીને બધા હારે કે અમારા ઘરે આજની તારીખમાં અમે નીચે બેસીએ, ટેબલ છે, ઠાકોરજીને દીધું બધું.
પણ અમે બધાય ઘરના નીચે પલોઠી વાળીને પ્રસાદ લઈએ. એટલે એ કે ખાંડવી બહુ સરસ છે. એટલે મેં એમ પૂછ્યું, તાર મમ્મી જેવી? એ કે એને જવાબ આપ્યો ને હું થરથરી ગઈ. એ કે અમે સવાર દૂધ મિશ્રી ધરીએ ને, પછી મારી મમ્મીને એ કે બધું બહુ બધું કીટી પાર્ટી ને પછી બધું એ કે એટલે અઠવાડિયામાં 4 દી અમે ટિફિન મંગાવી લઈએ છીએ. એટલે અમે આવું ખાંડવી કે કંઈ કરતા જ નથી. એ કે ઈલાબેન એનાથી આગળ પછી તો વગર ઓલા એ આવતી હતી, તો એ આવે ત્યારે હું સેવામાં આવું, એટલે જય શ્રી કૃષ્ણ કરે પણ દર્શન કરવા ના આવે. એટલે 3-4 દી પછી મારો દીકરો ઓફિસેથી કાંઈ કામે ઘરે આવ્યો હોય કે, એટલે કે તારી માં આખો દી દેવલાલ લઈને બેઠી રહી છે, આ બધું મને નહીં ફાવે. એ કે મારા દીકરા ત્યારે જ કીધું, એ કે ન ફાવે તો ક્યાં, હજી ઘી ને દાળ ને ચોખા ભેગા થઈ ગયા છે. એ કે આપણે અહીં પૂરું કરીએ. એ કે મારે તમને ઠાકોરજી બિરાજે આપણા કેટલા સુખનો વિચાર કરે એની વાત કરો. હવે ઓલી તો ટણીમાં વહી ગઈ. હવે એ તો એક રૂમ રસોડામાં રહેતા હતા, અમને આ વાંધો જ નહોતો. અમે તો વૈષ્ણવ દીકરીથી મતલબ હતા. મારા દીકરાએ કીધું કે હવે અહીંયા પૂરું કર્યું છે. પછી બહુ એ લોકોએ પ્રયત્ન કર્યો. હવે એ કે હવે મારે તમને પરાકાષ્ઠા કહેવી છે ઈલાબેન. મહિના પછી છોકરી જેની યાર પ્રેમ હતો એની યારે ભાગી ગઈ. મારો દીકરો કે મમ્મી તું વારંવાર એમ કે ઠાકોરજી જે કરે હિતનું, તો ઘણીવાર મને એવું થતી કે મમ્મી દરેક બાબતમાં, પણ આજે મને સમજાઈ ગયું કે પ્રભુ જે કરે તે આપણા હિતનું. જોઈ આવું બોલી ન હોત કે તારી માં આખો દી દેવલા લઈને બેઠી રહે, તો હું છોડત નહીં. કારણ કે કોઈની દીકરીનો ભવ ભગાડવાનો આપણો દે. એ કે 2-3 વાર મારા દીકરાએ કીધું કે એ ફોન એનો આવે ને એટલે એ કે એ બહાર જઈને કાંઈ એમ કે 1 મિનિટ આવું, કાં વોશરૂમમાં, ડાઉટ તો હતો. પણ પ્રભુએ આપણા ઘરે પ્રભુ બિરાજતા હતા, ઘીના ઠામમાં ઘી પાડી દીધું. એટલે પ્રભુ આપણા હિતનું જ કરે. અને દીકરાને સારામાં સારું મળ્યું, ભગવદીય દીકરી. કહેવાનો આશય એ છે, પ્રભુને જ્યાં જરૂર જણાય ત્યાં આપણી ઢાલ બનીને ઊભા રહીએ છીએ. તો અહીંયા ગદાધર દાસની વાત છે. ગદાધર દાસને તાપ થયો કે મારા પ્રભુને આખો દિવસ મેં જળ ધર્યું, રાત્રિના સમયે છાતીમાં આગ જેવું લાગ્યું. મારા ઠાકોરજી ભૂખ્યા રહ્યા. આનું તાત્પર્ય જલ ધરીને માનસીમાં બધું આરોગાવ્યું છે. શ્રી ઠાકોરજી આરોગ્ય પણ છે, કારણ ગદાધર દાસ શ્રી રાધા સહચરીજીની સખી છે. શ્રી યમુનાજીના ભાવથી બધા ભોગમાં જલ ભર્યો. બધી સામગ્રી ભાવ વડે સિદ્ધ થઈ, પણ સામગ્રીમાં વૈષ્ણવનું સમાધાન નથી. બધી જ ઇન્દ્રિયની સેવા નથી. સામગ્રી હાથથી ધરે અને વ્રજ ભક્તોની માનસી પણ કરે. ઠાકોરજીને અલગ અલગ મનોરથ કરે તે પુષ્ટિ માર્ગીય રીત છે. જો સામગ્રી હાથથી ન ધરાય તો વ્રજ ભક્તોનો ભાવ પણ છૂટી જાય. ગદાધર દાસ પુષ્ટિ માર્ગીય લીલા સંબંધી છે. હૃદયપૂર્વક જળ તો ધર્યું, પણ સ્નેહી છે તેથી છાતીમાં આગ જેવું લાગ્યું. આજે કંઈ જ ના આવ્યું, છાતીમાં વિરહ થયો. આજે કંઈ થયું નહીં, વૈષ્ણવને લેવડાવ્યું નહીં. શ્રી ઠાકોરજી ભૂખ્યા છે. શ્રી ઠાકોરજીને ગદાધર દાસે વિરહનું દાન કરવું છે, તેથી કાંઈ ના આપ્યું. વિરહ પુષ્ટિમાર્ગનું ફળ વિરહ છે, સંયોગ નથી. ત્યાં એક અજમને આવીને બારણું ખખડાવ્યું અને વસ્ત્ર અને રકમ આપ્યા. યજમાન આપીને જતો રહ્યો. હૃદયમાં વિરહ થતો હતો,
બહુ જલ્દી કઈ વસ્તુ ધરું. મળે દક્ષિણામાંથી સામગ્રી લેવા બજારમાં ગયા. હલવાઈની દુકાને જલેબી થતી હતી. આમાંથી કોઈને ન આપી હોય તો મને તોલી દે. ઘેર આવી નાય ઠાકોરજીને જલેબીનો ભોગ ધરી વૈષ્ણવને બોલાવી મહાપ્રસાદ લેવડાવ્યો. પોતે ભૂખ્યા સૂઈ રહ્યા, મનમાં સુખ પામ્યા. બધા વૈષ્ણવોને પ્રસાદ ખૂબ મધુર લાગ્યો. શીતળતા તો સમર્પાઈ ગઈ. અંદરની વાત તો કોઈને કહેવાય નહીં. પ્રભુને તો માત્ર જળની લોટી ધરી છે, તો તાપ એટલે જલેબી મધુર જ હોય ને. એ જ જલેબી વળી ઠાકોરજી આરોગી હોય પછી તો મધુર જ હોય ને. વૈષ્ણવોએ કહ્યું, મહાપ્રસાદ લીધો તે સામગ્રી તો અમે પણ કરીએ છીએ, પણ આવો સ્વાદ આવતો નથી. માટે એવી ક્રિયા અમને બતાવો. એનો હેતુ એ છે કે શ્રી ઠાકોરજી અને શ્રી આચાર્યજી ગદાધર દાસ ઉપર અતિ પ્રસન્ન છે. બુદ્ધિ પ્રેરક શ્રી કૃષ્ણ છે નિષ્કપટ. શુદ્ધ વૈષ્ણવ તેમાં અપ્રસન્ન ન થાય. આ પ્રકારે વૈષ્ણવો પ્રસન્ન થયા ત્યારે ગદાધર દાસે કીર્તન કર્યું. તેનો ભાવ, હું અધમ જન છું, પરંતુ તમે ભગવદીઓ છો, તેથી મારા જેવાનું સન્માન કરો છો. આ પ્રકારે વૈષ્ણવો અને ઠાકોરજીમાં દ્રઢ પ્રીતિ એક રસ હતી. તેથી ઠાકોરજી અને વૈષ્ણવ તેમને વશમાં હતા. આવી ગદાધર દાસ ઉત્તમ ભગવદી હતા. આવા વૈષ્ણવોએ સમર્પેલી સામગ્રી મધુર જ હોય. ભુક્તમ મધુરમ. એને વિરામ આપ્યો. કાલે સુપ્તમ મધુરમ. સુપ્તમ એટલે પોઢું. દયારામભાઈના ચંદ્રાવલા. પ્રભુને પ્યારા ભક્તો છે. ભક્તોને કોઈ દુભાવે તે પ્રભુ કદાપી સહન કરતા ન. અમરીશ રાજાને દુભાવ્યા હતા. દુર્વાસાની પાછળ ઓલી કૃત્યા મૂકી. સુદર્શન ચક્ર પ્રભુ પાસે ગયા, બચાવો. ઠાકોરજી કે ના, તે જેનો અપરાધ કર્યો છે એને પૈસા. દુર્વાસાએ ત્યાં આવવું પડ્યું. ઋષિ જયંતીને ઓલા કીર્તનમાં આવે છે, જે મારો ભક્તનો દ્રોહ કરે એના નખથી હૃદય ચીરી નાખો. હિરણ્યકશિપુનું ચીર્યું નાખ્યું હતું ને. આખું કીર્તન છે. પ્રભુને બધું મને ગાળો દો કે કાંઈ વાંધો નહીં, પણ મારા વૈષ્ણવને નહીં. અત્યારે આપણે વધુમાં વધુ દોષ જોતા હોય તો વૈષ્ણવના. જપીએ જ નહીં. દર્શન કરતાં કરતાં કોણી મારીએ. આજે નવી સાડી પહેરી આવી છે ગામને દેખાડવા. અહીં હું પહેરી આવી, એ તો પ્રભુમાં જ પહેરી આવી છે. આ કળિયુગમાં આવા બધા વંચકો હોય ત્યારે ઓલું બોર્ડ યાદ રાખવું. પાછળ કોઈ લગાવે હું બેવકૂફ છું, આપણે ક્યાં જાણીએ છીએ. પ્રભુને પ્યારા ભક્તો છે. તે ભક્તોને કોઈ દુભાવે તે પ્રભુ કદાપી સહન કરતા નથી. દુભવે તે દુઃખ પામે પત ખોય. જે બીજાનું ખરાબ બોલે, બીજાને દુભવે, બીજાની નિંદા કરે. ઠાકોરજી શિશુપાલ જેવું રાખે. એ કે 99 વાર કર, 100મી વાર પાડ દો. એટલે આપણે 100 વાર ગણવાના જ નહીં. પ્રભુની ગણતરી જોરદાર છે. પછી છોડે નહીં. અત્યારે કરો જલસા. એટલે જ ગોકુળનાથજી કે નિંદકોને નિયરે રાખીએ. આ વાક્ય મુજબ જો કોઈ ભગવત ભક્તને દુભાવે તો એ દુઃખિત થાય. પ્રભુ કહે છે કે મારા ભક્તને કોઈ પીડે તેને ચક્ર સુદર્શનથી મારું. આવી જાતના શાસ્ત્રોમાં ઘણા દ્રષ્ટાંત. પાંડવો શ્રી કૃષ્ણના ભક્ત હતા, તેથી પ્રભુએ તેમની સહાય કરી.
અર્જુનના સારથી બનીને રથ હાંક્યો. કૌરવો દુષ્ટ કર્મી હતા, તે બધાનો મહાભારતના યુદ્ધમાં સંહાર કરાવ્યો. ભગવાન કે ઘર દે રહે, અંધેર નહીં. રાહ જોવી પડે. પછી આપણે ઓલો એક વૈષ્ણવ જાતો હતો, તિલક ને ચોટી ને, તો પાછળ એક જણો એની ઉતારતો હતો ને ગાળો બોલતો, હે તિલક્યો ને હે ચોટલી નામ તેમ. ઓલો મનમાં બોલે શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ. ઠાકોરજી અરોગવા બેઠા હતા. ઓલા એ પછી ગાળો દેવા માંડ્યા, એટલે વૈષ્ણવ ગુસ્સો આવ્યો. તો ઠાકોરજી ઉઠ્યા કે હવે પાડ દો. ત્યાં ઓલાએ હાથમાં પથરો લીધો. ઠાકોરજી પાછા આવ્યા. લક્ષ્મીજી કે કા એ કે હવે એનું રક્ષણ એ કરે જ, મારે જવાની જરૂર નથી. ભક્તિમાં કોઈ આપણો દ્રોહ કરે, કોઈ નિંદા કરે, કોઈ ગંદા શબ્દોનો ઉપયોગ કરે, આપણે પથરો હાથમાં નહીં લેવાનો. આ 1000 હાથે પહોંચી વળે, આપણે 2 હાથ વળે શું કામ? દ્રૌપદી ભક્ત હતી, તેની લજ્જા રાખી ચીર પૂર્યા હતા. જ્યારે દુશાસન તેને ઢસડીને લાવ્યો, સભા વચ્ચે ચીર ખેંચ્યા, ત્યારે દ્રૌપદીએ ભગવાનને પુકાર્યા, બચાવો બચાવો બચાવો. તુરત જ આવી સહાય કરી ચીર તો પૂર્યા. પણ દ્રૌપદીની ઈચ્છા હતી કે દુશાસનના લોહીથી માંગ ભરીશ, તે પણ પૂર્ણ કરી. ત્યાં સુધી દ્રૌપદીજીના વાળ ખુલ્લા જ રહ્યા. કૌરવોના 7 દેવાવાળા ભીષ્મ પિતામહને 6 મહિના માણસૈયામાં સૂવું પડ્યું. તેઓ ભક્ત હતા છતાં કૌરવો અન્યાય કરતા પોતે જાણતા છતાં કૌરવોનો સાથ દીધો. કોઈ ખોટું કરતું હોય, ખોટી નિંદા કરતું હોય, ખોટી રીતે હેરાન, આપણે એને કાંઈ ન કહીએ તો કાંઈ નહીં, પણ એને સાથ ન દેવાય. સાથ આપીએ તો એના કરતાં વધુ દોષી આપણે. ભીષ્મ પિતામહ કેવા હતા, પણ કૌરવોને સાથ આપ્યો 6 મહિના